વડોદરાની વિહાર ટોકીઝ પાછળના વંદન ડુપ્લેક્સમાં પીવાના પાણીમાં જીવાત જોવા મળતા ખળભળાટ મચી ગયો હતો। સોસાયટીના રહીશોએ ગંદા પાણીના મામલે હોબાળો મચાવતા સ્થાનિક કાઉન્સિલરો દોડી આવ્યા હતા અને વંદન ડુપ્લેક્સમાં આવતા ગંદા પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની બાહેધરી આપી હતી। વંદન ડુપ્લેક્સમાં પીવાના પાણીમાં જીવાતો જોવા મળી હતી। છેલ્લા કેટલાક દિવસોથી કોર્પોરેશનની લાઇનમાંથી દૂષિત પાણી આવતું હોવાની બૂમો ઉઠી રહી હતી, પણ કોઈ ઉકેલ આવતો ન હતો। ગઈકાલે પાણીમાં જીવાતો જોવા મળ્યાના અહેવાલો સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થતાં જ સફાળા જાગેલા કાઉન્સિલરો તાબડતોબ વંદન ડુપ્લેક્સમાં દોડી આવ્યા હતા અને સોસાયટીના ગંદા પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની તૈયારી દર્શાવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો। વિકાસના ગુલબાંગો વચ્ચે વોર્ડ નંબર 13માં આવેલા વંદન ડુપ્લેક્સના લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે। પ્રાથમિક સુવિધાની વાત કરતા હોય તો પાણીની જે સમસ્યા છે તે ઠેર ઠેર જોવા મળી છે। વોર્ડ નંબર 13માં વોર્ડ નંબર 13માં 4 કાઉન્સિલર છે। 4 કાઉન્સિલરમાંથી એક કાઉન્સિલર છે તે કોંગ્રેસના છે, બાકી જે છે તે સત્તા પક્ષના છે। સત્તા પક્ષના કાઉન્સિલરોને અનેકો વખત રજૂઆત કરી, તેને કમિશનરશ્રીને પણ તે લોકોએ રજૂઆત કરી, પણ કોઈ જાતનો ઉકેલ ન આવતા 4 મહિનાથી ગંદુ કાળું ઢીટ પાણી જે જીવડાવાળું છે તે પીવા માટે મજબૂર બનેલા વંદન ડુપ્લેક્સના રહેવાસીઓ। હવે જોઈશું, વાત કરીને તેમના સાથે જાણીશું કે શું છે સમગ્ર મામલો। ये मैं विहार सिनेमा वंदन डुप्लेक्स विहार सिनेमा के पीछे रहती हूँ। वंदन डुप्लेक्स हमारा सोसाइटी का है। ओके, और यहाँ पे पानी ऑलरेडी 3-4 महीने से बहुत गंदा पानी आ रहा है, जिसमें कीड़े आ रहे हैं और स्मेल भी मारता है, बीच बीच में बहुत स्मेल आती है। हाँ, या मैंने कमिश्नर से बात हुई थी ऑलरेडी, ऑनलाइन भी बहुत बार हम लोगों ने वो किया था, कंप्लेंट ये की थी, पर अभी तक उसका कोई प्रॉब्लम सॉर्ट आउट नहीं हुआ है। या उस समय मीटिंग चल रही थी, उन्होंने बोला था अभी मीटिंग में है हम लोग, फिर बाद में बात करेंगे, इस तरह से बात हुई थी। और फिर इसके बाद कुछ अभी तक उसका निकाल नहीं आया है। ऑलरेडी 1.5-2 महीने के इधर ही हुए थे, पहले बरसात के समय सीज़न था उस समय, तो हमें लगा कि बरसात के अंदर है। ऑलरेडी हर साल 3-4 साल से एक्चुअली सफ़र तो हम 4 साल से हो रहे हैं, पर हमें लगा कि बरसात का सीज़न ये हो जाएगा तो देन प्रॉब्लम है सॉल्व हो जाएगी, पर अभी तक नहीं हुआ और ये अब कुछ ज़्यादा ही हो गया ट्रिमेंडस। नहीं, उनसे मेरी बात नहीं हुई थी, पर सोसाइटी वालों ने ऑनलाइन बहुत बार कंप्लेंट की हुई है। वो कभी देखने के लिए आए? नहीं, कोई अभी तक कोई आया नहीं है। ટોકીઝ વંદન ડુપ્લેક્સમાં રહું છું, પ્રતાપનગર એરિયામાં। અમારી ત્યાં 3-4 મહિનાથી બહુ જ ખરાબ ગંદુ પાણી આવે છે, અળસિયા પણ આવે છે, ઈયળ પણ આવે છે, અને અમે 4 મહિનાથી કમ્પ્લેન કરી છે કમિશનરને, પ્લસ ઓનલાઈન પણ અમે ઘણી કમ્પ્લેન કરી છે, પણ કોઈ હજી ત્યાં કોઈ કાર્યકર્તા અહીંયા આગળ જોવા આવ્યું નથી અને એના પર કોઈ એક્શન લેવાઈ નથી। તો મારી નમ્ર વિનંતી છે કે પાણી જેવી વસ્તુ માટે અમને આટલી બધી રજૂઆત કરવી પડે એ સારું ના કહેવાય। તો તમે જેટલું બને એટલું જલ્દી આના પર એક્શનથી કામ કરો, કે કારણ કે જો આપણે અહીંની પબ્લિકને જો પાણી સારું નહીં મળે તો આપણે નિરોગી કેવી રીતે રહી શકીએ। વડોદરામાં આપણે એક બાજુ સ્વાસ્થ્ય એનું ચલાવીએ છીએ અભિયાન કે ભાઈ નિરોગી રહેવાનું આ તે, પણ તમે જો પ્રજાને પાણી ચોખ્ખું નહીં આપો તો પછી પ્રજા કેવી રીતે નિરોગી રહેશે। એટલે મારી નમ્ર વિનંતી છે કે તમે ચોખ્ખું બધાને પાણી મળી રહે અને જેટલું બને એટલું ઝડપી ધોરણે આ કામગીરી થાય એવી મારી વિનંતી છે। ના, નથી આવ્યું, અમે તો કમ્પ્લેન કરી છે પણ આવ્યા નથી। એટલે આ બાળુ સાહેબ સુર્વેને હમણાં પછી અમે વાત કરી તો એમનું બહુ સારો એમને સાથ સહકાર મળ્યો કે એમને તરત જ એક કોલ પર આવીને તરત એ પોતે પણ હાજર રહ્યા અને દરેકની કમ્પ્લેન પણ સાંભળી અને એમને એક્શન પણ લીધી। તો એ માટે એમનો ખૂબ ખૂબ આભાર કે એમને અમારી સાથે જોડાયા। બાકી હજી સુધી કોઈ આવ્યું નહીં ને કોઈ એક્શન પણ નથી લીધી આના પર। ના, વાત કરી છે પણ કોઈ આવ્યું નથી એમના સિવાય, બાળુભાઈ સિવાય કોઈ અહીંયા અમારા સોસાયટીમાં આવ્યું જ નથી જોવા માટે। એટલે એમનું સારું એવું અમને એમના લીધે જ અમે આટલું રજૂઆત કરી શક્યા છીએ અને હું ઈચ્છું છું કે એમના માધ્યમથી બી અમને સારો એવો સાથ સહકાર મળે ને અમારું નિવારણ થાય। વંદન ડુપ્લેક્સ છે વિહાર પાછળ। પાણીની સમસ્યા બહુ વખતથી છે, 2-4 વર્ષથી છે, પણ પહેલાં કેવું વરસાદમાં જ પાણી એ થતું હતું, ડોળું પાણી આવતું હતું, કાળું પાણી આવતું હતું। હવે તો ઈયળો આવવા માંડી છે, એમાં ઈયળો પણ મોટી થાય છે નાનાથી અને બધા જીવડા। તમે ઇવન અમારા નાવાના ડોલમાં પણ તમે જોઈ શકશો તો અમે ફિલ્ટર લગાવ્યા છે, એમાંથી બહાર નીકળીને બી આવે છે। ઘરમાં પાણી માટે બી ફિલ્ટર છે, પણ પાણી ઈયળો બી ઈંડા આપતા હશે તો એ તો બધું આવતું જ હશે। એટલે અમે મોઢામાં જ્યારે બ્રશ કરીએ ત્યારે પાણી અમારા મોઢામાં જ્યારે સમસ્યા થઈ શકે। મારા વાઈફને પણ પ્રોબ્લેમ થયો હતો, ડાયરિયાનો પ્રોબ્લેમ થયો હતો,
એટલે અમે લોકો એના માટે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમારો પ્રોબ્લેમ સોલ્વ કરો જલ્દી. અને અમે સ્થાનિક કાઉન્સિલર પણ આવતા નથી. બાળુભાઈ જ્યારે બી ફોન કરીએ ત્યારે દોડતા આવે છે અને જ્યારે કંઈ પણ સમસ્યા માટે વિરોધ પક્ષમાં હોવા કરતાં પણ એ પહેલાં પ્રાયોરિટી લે છે. આટલી રજૂઆત કર્યા છતાં પણ સ્થાનિક કાઉન્સિલરો બાળુભાઈ છોડીને કોઈ બીજું કોઈ આવતું જ નથી. બાળુભાઈ એ તો ખબર નહીં અહીંયા, અને એ તો મને બહુ આઈડિયા નથી એમનો, પણ મેં કોઈ અહીંયા તો ઇલેક્શન વગર પણ નહીં હતો, કારણ કે અહીંયા તો મોદીના નામે વોટ પડે છે, એટલે અહીંયા તો કોઈ બીજું એ જ નથી. એટલે એ લોકોને કોઈ પરવા નથી. તો મોદી સાહેબના લીધે બધા બીજેપી સાથે સંકળાય છે. કમિશનર સાહેબને પણ રજૂઆત હા, મારા વાઈફે એમને ફોન કર્યો હતો નંબર લઈને, કારણ કે અમે બીજા ભાઈને ફોન કર્યો હતો, તો એમને મને કમિશનરને વાત કરી, ફોન કરવા અમે કમિશનરને વાત કરી મારી વાઈફે, તો કીધું હમણાં મને મોદી સાહેબ આવવાના છે, તો હમણાં અમને ટાઈમ નથી, એટલે 2 દિવસ પછી અમે કરીશું, પણ કશું હજુ થયું નહીં. આના 3.5 મહિના થઈ ગયા. બાળુભાઈ આવ્યા છે, શું આશ્વાસન આપ્યું? બાળુભાઈ કીધું છે હું આઈ વિલ ટેક ઇટ અપ, એટલે હું આ મુદ્દો તમારો લઈશ અને રજૂઆત કરીશ મ્યુનિસિપાલિટીમાં કમિશનરને. વિકાસની મોટી વાતો કરે છે, કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે, પણ તમે સ્થળ પર જમીનની હાલત એવી છે કે અમારા વોર્ડ નંબર 13માં ઠેર જગ્યા 2 દિવસ અગાઉ ખાડિયાપોળમાં ગંદુ પાણી આવતું હતું, પછી નવાપુરા વિસ્તારમાં આવતું હતું, રાજરત્ન સોસાયટીમાં, અને આ વંદન ડુપ્લેક્સમાં છેલ્લા 3 મહિનાથી જીવડાવાળું પાણી, કારું પાણી ને ગંદુ પાણી આવે છે. અને એવું પણ નથી કે કોઈએ રજૂઆતો નહીં કરી. બહેનોએ રજૂઆતો કરી, અરજી લખી, ફોન પર વાત કરી, તો પણ 3 મહિના થઈ ગયા. આજ દિન સુધી કોઈ પણ અધિકારી ડ્રેનેજનો હોય કે પાણી પુરવઠાનો હોય સ્થળ પર જોવા સુદ્ધા નથી આવ્યો. એટલે ગંભીર બાબત કહેવાય, કેમ કે કોઈ પણ જગ્યાએ કારું ગંદુ પાણી આવતું હોય તો તરત કામગીરી કરવાની હોય, કેમ કે પ્રાથમિક સુવિધામાં આ બધી આપવાની હોય. તમે રોડ હોય, ગટર હોય, પાણી હોય, એ ચોખ્ખું આપવાની કોર્પોરેશનની ફરજમાં આવે છે. તો પણ 3 મહિના સુધી ગંદુ પાણી આવે, જીવડાવાળું પાણી આવે, અને અધિકારી સ્થળ પર જોવા ના જાય, એટલે ગંભીર બાબત છે. એટલે ખરેખર જે પણ આજે સભા છે, અમે કમિશનરશ્રીને એ જ રજૂઆત કરીશું કે વહેલી તકે વંદન ડુપ્લેક્સમાં જે ગંદુ ને જીવડાવાળું પાણી આવે છે એને વહેલી તકે બંધ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. આજે સામાન્ય સભામાં અમે કમિશનર સાહેબને એ જ વાત કરીશું કે સાહેબ, તમને વાત કર્યા પછી પણ 3 મહિના લાગતા હોય ગંદુ પાણી સારું કરવા માટે, તો બહુ ચિંતાનો વિષય છે. ને આજે રજૂઆત કરીને વહેલી તકે અમારા વિસ્તારમાં વંદન ડુપ્લેક્સમાં જે કંઈ ગંદુ જીવડાવાળું પાણી આવે છે એને વહેલી તકે એને નિકાલ થાય એવી અમે કામગીરી કરીશું. ખરેખર પ્રજા માટે કોઈ પણ કામગીરી હોય એને કરવાની જ હોય, અને જે તમામ અધિકારી એમની જવાબદારીમાં આવે, અને કોર્પોરેશનની આ તમામ જવાબદારી છે. કોઈ પ્રજાને કોઈ પણ મુશ્કેલી હોય એમાંથી એમને કામગીરી કરી આપવાની હોય. એટલે વહેલી તકે અમારો વિસ્તાર હોય, અમારો વોર્ડ હોય કે વડોદરા શહેરમાં કોઈ પણ જગ્યા હોય, કોઈ જગ્યા બી ગંદુ કારું પાણી આવતું હોય તો એની કામગીરી વહેલી તકે કરવી જોઈએ, એવું અમારું માનવું છે. તો આ હતા વોર્ડ નંબર 13ના વંદન ડુપ્લેક્સમાં રહેતા રહીશોએ કે તેમને પોતાની વેદના જણાવી, પોતાની વેદના ઠાળવી મીડિયા સમક્ષ, અને તેમને જણાવ્યું કે ઘણા સમયથી તેમની જે પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ આવ્યું નથી. નજીકમાં જ ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 13ના મ્યુનિસિપલ કાઉન્સિલરનું ઘર આવેલું છે, પણ તેમ છતાં પણ અનેકો રજૂઆત થયા છતાં કોઈ પણ સ્થળ નિરીક્ષણ માટે આવ્યું નથી. તેમના માટે તેમના વારે જે આવ્યા છે તે બાળુ સુરવે જે છે કાઉન્સિલર વોર્ડ નંબર 13ના, તે તેમની વારે આવ્યા છે અને તેમને આશ્વસ્ત કર્યા છે કે વહેલી તકે તેમનો જે સમસ્યા છે તેનું નિરાકરણ આવે. નોંધનીય બાબત એ છે કે તેમને કમિશનરશ્રીને પણ રજૂઆતો કરેલી હતી, કમિશનરશ્રીને ફોન પણ કરેલો હતો, ત્યારે કમિશનરશ્રી દ્વારા તેમને જણાવવામાં આવેલું હતું કે અત્યારે મોદી સાહેબનો જે કાર્યક્રમ છે તે તેમનામાં વ્યસ્ત છે, તેથી તેમનું કામ અત્યારે થઈ શકે નહીં, તેવી રીતની વાતો પણ તેમને કહી છે. પણ જો મોદી સાહેબના કાર્યક્રમમાં યુદ્ધના ધોરણે કામ થતું હોય તો વેરા ભરતી પ્રજાના કામો વહેલી તકે કેમ નહીં થતા તે એક મોટો પ્રશ્ન છે. કેમેરામેન નિલેશ વસઈકર સાથે સત્યમ નેવાસકર, જીવન ન્યૂઝ, વડોદરા.